डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, ભારત સરકારની ઔદ્યોગિક નીતિ વિશે આપણે સમજીએ છીએ। હવે ઔદ્યોગિક નીતિ વિશે થોડું આપણે લંબાણથી ચર્ચા એટલા માટે કરીએ છીએ કે જ્યારે તમે ઉદ્યોગો વિશે સમજો છો, જ્યારે તમે ભારતમાં ઉદ્યોગોના યોગદાન અથવા તો ભારતમાં ઉદ્યોગોનો ફાળો એના વિશે સમજો છો, તો જ્યારે કદાચ તમે આગળ અભ્યાસ કરો, હજી તમારું પ્રથમ વર્ષ છે, જ્યારે તમારે આગળ અભ્યાસ કરવાનો થાય, પોસ્ટ ગ્રેજ્યુએશન કરો અથવા તો તમે તમારો પોતાનો કોઈ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ શરૂ કરો, પેઢી શરૂ કરો, ઉદ્યોગ શરૂ નથી થતો, સોરી, તમે ફરીથી અહીંયા ધ્યાન રાખજો, કારણ કે એક સમાન વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓને આપણે કહીએ છીએ ઉદ્યોગ। તો તમે તમારી પેઢી શરૂ કરો ત્યારે આ બધી સરકારની નીતિઓ વિશે તમારે જાણવાનું રહે છે। સરકાર કઈ કઈ રીતે પોતાની નીતિઓ જાહેર કરે છે, સરકાર કર માળખું જાહેર કરે છે। જ્યારે આપણે દર વર્ષે બજેટ બહાર પડે છે ફેબ્રુઆરી મહિનામાં, એ સમયે દરેક સરકારની અથવા તો અલગથી પણ ઔદ્યોગિક નીતિઓ આપણે એના વિશેના પગલાં વિશે આપણે જાણી શકીએ છીએ। આના પહેલાંના 2 સેશન પણ ઉદ્યોગો વિશે હતા, જેમાં આપણે જાણ્યું કે ઉદ્યોગો એટલે શું, ભારતમાં ભારતીય અર્થતંત્રમાં ઉદ્યોગોનો અથવા તો ઔદ્યોગિક ક્ષેત્રનો શું ફાળો છે, રોજગારમાં શું ફાળો છે, તો આ બધી બાબતોને આપણે લઈ શકીએ। તો આ બધી બાબતોના આધારે પછી જ્યારે આપણે ચર્ચા કરતા હતા કે ભારત સરકારની ઔદ્યોગિક નીતિ શું છે, તો ભારત સરકારની જ્યારે ઔદ્યોગિક નીતિ વિશે આપણે વાત કરીએ છીએ ત્યારે જેમ આપણે કહ્યું હતું કે આપણે 1948, 1977 અને 1991ની 3 જે માઇલસ્ટોન સમાન ઔદ્યોગિક નીતિ ગણાય એની આપણે ચર્ચા કરતા હતા। આપણે ચર્ચા કરતા હતા કે જ્યારે 1948માં ભારતની સૌપ્રથમ સ્વતંત્ર ભારતની ઔદ્યોગિક નીતિ આવી, એ સમયે જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ હતું, મહત્વ હતું, અને એમાં ભારે ઉદ્યોગોની સ્થાપના થઈ। ભારત સરકારે ભારે એટલે હેવી ઇન્ડસ્ટ્રીઝ, મશીનરી, એરોપ્લેન, ટ્રેનના વાહનો બનાવતા હોય, પછી મોટા મોટા ઉદ્યોગો, એન્જિનિયરિંગ ગુડ્સ, એ બધા ઉદ્યોગોના ઉત્પાદન શરૂ કર્યું। એ વખતે સરકારે નાના ઉદ્યોગોને મહત્વ નહોતું આપ્યું, એ વખતે સરકારે પ્રોત્સાહન નહોતું આપ્યું કે હસ્તકળાનું તમે એક વિચાર કરો, આ બધા જે ચેન્જીસ થાય છે એના વિશે તમે જરૂરથી ધ્યાન આપી શકશો કે અત્યારે જેટલું સરકાર સ્કિલ ઇન્ડિયા, હસ્તકળા ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે, એ વખતે ભારત જ્યારે સ્વતંત્ર થયું, જ્યારે સૌ પ્રથમ ઔદ્યોગિક નીતિ જાહેર કરી, ત્યારે આ બધા ઉદ્યોગોને પ્રોત્સાહન અપાયું હતું, એવું નથી કે એને નહોતું અપાતું, પણ ભારત સરકારે કયા ઉદ્યોગોને મહત્વ આપ્યું, તો ભારે ઉદ્યોગોને મહત્વનું, હેવી ઇન્ડસ્ટ્રીઝને આપ્યું, મોટી મશીનરીઓ, મોટા કારખાનાઓ। એના પાછળનો હેતુ એ હતો કે ભારતની પ્રજા આપણને જ્યારે અત્યારે 125 કરોડે આટલી વધારે વસ્તી લાગે છે, તો એ સમયે પણ વસ્તી ભારતમાં વધારે જ હતી, અને આટલી બધી મોટી બધી વસ્તી અને આટલી બધી જનસંખ્યાને જરૂરિયાતો પૂરી પાડવા માટે ઉત્પાદન મોટા પાયા પર થવું જોઈએ। આપણે જ્યારે પ્રાથમિક સુવિધાઓની વાત કરતા હોય કે બધાને ખોરાક મળવો જોઈએ, બધાને મકાન મળવું જોઈએ, બધાને કપડાં મળવા જોઈએ, જે બેઝિક આપણે ખોરાક, કપડાં અને મકાનની વાતો કરીએ છીએ, તો બેઝિક વસ્તુઓ પણ ભારતની જનતાને બધાને મળતી નહોતી। જો આપણે મોટા પાયા પર કાપડનું ઉત્પાદન ન કરીએ, ખેતરોમાં કામ કરવા માટે ટ્રેક્ટરનું ઉત્પાદન ન કરીએ, જુઓ ખેતી તો થાય છે પણ ધીમે ધીમે પ્રાણીની ક્ષમતા બળદથી પ્રાણીનો ઉપયોગ કરીને, બળદથી કે ક્યારેક ખેડૂત પોતે ખેતર ખેડે, તો ભારતની આટલી મોટી જનતાને પૂરું પાડવા માટે અનાજનું ઉત્પાદન ક્યારે થાય? સિંચાઈઓનો વિકાસ કરવો છે પણ એન્જિનિયરિંગ ગુડ્સ ક્યારે મળે? મોટા પાયા પર કાપડનું ઉત્પાદન ક્યારે થાય? મોટા પાયા પર અને જલ્દી બધા મકાનો ક્યારે બને? તો એ મોટા પાયા પર ઉત્પાદન કરવા માટે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝની મોટી કંપનીઓ હોય તો જ જલ્દી સિમેન્ટ બને।
તો આ બધું ઉત્પાદન કરવા પાછળનો, મોટા પાયા પર ઉત્પાદન કરવા પાછળનો હેતુ હતો કે ઘણું ઉત્પાદન કરવું છે, માસ માટે ઉત્પાદન કરવું છે. આના પહેલા જ્યારે બ્રિટિશ શાસન હતું કે એનાથી પહેલા રાજાઓ અને મુગલો હતા, ત્યારે પ્રજા માટે આટલા મોટા પાયા પર ઉત્પાદન કરવાનું કોઈ ક્યારે વિચારવાની સ્થિતિ ઊભી થઈ નહોતી, કોઈ વિચાર્યું નહોતું. પણ જેમ જેમ આપણે બીજા બધા દેશોના અર્થતંત્રના સંપર્કમાં આવતા ગયા કે ત્યાં કાપડની મિલો હોય છે તો ઉત્પાદન ઘણું થાય છે, પાવર લૂમ્સ હોય છે, હેન્ડલૂમ્સની હાથશાળ કે હાથવણાટનું બનેલું કાપડ ક્યારે ભારતની પ્રજાને મળે? તો જો મશીનોથી ઉત્પાદન થાય તો જ ખોરાક મળે, તો જ કાપડ મળે, તો જ મકાનો મળે. તો મોટા પાયા પર ઉત્પાદન કરવાનું હતું, ઉપરાંત પ્રજા પાસે એટલી બચત નહોતી. હવે ઉત્પાદનના સાધનો તો હતા, તો એનો ઉપયોગ કેવી રીતે કરવો એનું જ્ઞાન નહોતું. એટલે સરકારે માર્ગદર્શકની ભૂમિકા ભજવી, ઉત્પાદનના સાધનો મોબિલાઇઝ કરવા. આપણને હવે ખ્યાલ છે કે આપણને જ્યારે નાણાંની કે મૂડીની જરૂર પડે ત્યારે બેન્કો પાસે જઈએ, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ પાસે જઈએ. આપણી પાસે જ્યારે વધારે નાણાં હોય છે ત્યારે આપણી બચત માટે બેન્કોમાં જઈએ, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ, અથવા તો આપણા પરિચિત હોય તો એને વિશ્વાસ હોય તો અને ક્ષમતા હોય તો આપણે સીધા એને નાણાં આપીએ ઉદ્યોગ માટે. પણ એ સમયે એવી કોઈ જ સ્થિતિ નહોતી કે પ્રજા પાસે એવું કરી શકાય એવી જાણકારી નહોતી, આવડત પણ નહોતી. તો આ બધા કારણોસર સરકારે ઔદ્યોગિક ક્ષેત્ર પોતાના હસ્તક એટલે કે જાહેર ક્ષેત્રને હસ્તક રાખવું પડતું. અત્યારે તો તમને ખ્યાલ છે કે કેટલી બધી શિક્ષણ સંસ્થાઓ ડેવલપ થઈ ગઈ છે, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, પ્રોડક્શન, કેટલું બધું શીખી શકાય છે. તમે થોડીક જૂની ફિલ્મો જોતા હશો કદાચ ઈસ્ટમેન કલરમાં, તો તમને ક્યારેક ખ્યાલ હશે, એમાં ડાયલોગ્સ એવા આવતા હશે કે મેરા બેટા વિલાયત સે પઢાઈ કરકે આ રહા હૈ. તો એમાં BBA ને એવી અત્યારે તો બહુ સામાન્ય ઘણા એવી ડિગ્રીઝ હોય છે, પણ એ માટે પણ બહુ વિદેશ ભણવા જવું પડતું. તો શૈક્ષણિક જ્ઞાન આપતી સંસ્થાઓ પણ એટલી નહોતી કે આ બધું પ્રેક્ટિકલ જ્ઞાન આપે. તો આ બધા કારણોસર સરકારે બધી બાબતો પોતાને હસ્તક રાખવી પડે એવી સ્થિતિ હતી. એટલે મોટા ઉદ્યોગો શરૂ કર્યા. હવે નાના નાના પાયાના ઉદ્યોગો શરૂ કરવાથી આપણા ધ્યેય, આર્થિક વિકાસના ધ્યેય પૂરા થઈ શકે તેમ ન હોય. ઝડપી ઉત્પાદન ન થાય, માસ માટે ઉત્પાદન ન થાય. એટલા માટે આ પ્રકારની નીતિ વિકસાવવામાં આવેલી હતી. હવે સ્વાભાવિક છે, તમે જાણો છો કે જ્યારે આપણે કોઈ પણ ડિસિઝન લઈએ છીએ ત્યારે એના બે પાસા હોય છે. એના પ્લસ પોઈન્ટ પણ હોય છે, એના માઇનસ પોઈન્ટ પણ હોય છે. ફાયદા પણ થાય છે, નુકસાન પણ થાય છે. જ્યારે મોટા પાયા પર ઉદ્યોગોની સ્થાપનાની વિચારધારા અપનાવવામાં આવી ત્યારે એના અમુક લોકો વિરોધમાં પણ હતા કે મશીનો જ્યારે વધારે કામ કરશે ત્યારે ઓછા લોકોને રોજગાર મળશે. જો આ બે બાબત એકબીજાથી વિરોધાભાસમાં છે કે જ્યારે હેવી ઇન્ડસ્ટ્રી શરૂ કરીએ ત્યારે મોટા ભાગે મશીનોથી કામ થાય, એમાં શ્રમિકોની જરૂર ઓછી પડે. એક શ્રમિક છે, સ્વિચ ચાલુ કરે તો બધા મશીનો સારી રીતે કામ કરી શકે. એમાં ઘણા બધા લોકોને રોજગાર ન મળે, રોજગાર મળે પણ એટલા બધા લોકોને નહીં. પછી સરકાર બદલાય, વિચારધારા પણ બદલાય. એટલે 1977માં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિવાળા નાના અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું શરૂ થયું. એટલે સરકારે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, નાના ઉદ્યોગો જે રોજગાર પ્રધાન હોય કે વધારે રોજગારી આપે. જુઓ, હવે માસ પ્રોડક્શન તો આને આપણે ટીકાની રીતે ન જોઈએ, પણ એક તબક્કાની રીતે પણ જોઈ શકીએ કે 1948થી જ્યારે ભારે ઉદ્યોગો, હેવી ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન અપાયું ત્યારથી માસ પ્રોડક્શન તો શરૂ થઈ ગયો હતો. એટલે એ તબક્કો આપણે પસાર કર્યો. હવે આપણું ફોકસ હોવું જોઈએ કે રોજગાર મળે, લોકોને વધારે ને વધારે લોકોને રોજગાર મળે, તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આપણે અપનાવવાની થાય. એવી સ્થિતિમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિવાળા ઉદ્યોગોને પ્રાધાન્ય આપવામાં આવ્યું. તો એવા ઉદ્યોગોમાં થોડા ઘણા ખાનગી ક્ષેત્રનો પ્રવેશ થઈ શકે.
તો આ રીતે કામ ચાલ્યું. ફરીથી 1980ની ઔદ્યોગિક નીતિ આવી, જે જૂની ઔદ્યોગિક નીતિ જેવી જ હતી. આ રીતે તબક્કાવાર ક્યારેક શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, તો ક્યારેક મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિવાળા ઉદ્યોગો આને કરવામાં આવ્યા. પછી જુઓ, મેજર જે ચેન્જ આવે છે એ છે 1991નો. મેં તમને ગયા સેશનમાં એક વાત કરી હતી કે તમે બે પ્રકારના સમાજની, સમયના બે બિંદુઓનો સમાજ, એની તુલના કરજો. 1948માં જે સમાજ હતો, સમાજમાં શિક્ષણ હતું, અને હવે 1991માં જે સમાજમાં શિક્ષણ છે, બચતનું રોકાણ ક્યાં કરવું, બચતનો ઉપયોગ ક્યાં કરવો, કેવી રીતે જોખમ ઉપાડવું. જુઓ, ઉદ્યોગ શરૂ કરવો એટલે માત્ર નાણાકીય રોકાણ નથી, પણ ઉદ્યોગોની શરૂઆત થાય એ સાથે એમાં જોખમ પણ ખેડવાનું હોય છે, જોખમોને ટાળવાનું હોય છે, જોખમો ટાળીને સફળતા મેળવવાની હોય છે, નફો કરવાનું હોય છે, પ્રોડક્શન કરવાનું હોય છે. તો આ બધી બાબતોની ક્ષમતા પ્રજામાં આવી ચૂકી હતી. 1950નો સમાજ અને 1990નો સમાજ, આ વચ્ચેના જે 40 વર્ષો છે એમાં પ્રજાની આર્થિક સમજ મેચ્યોર, પરિપક્વ થઈ ગઈ હતી. એટલા માટે હવે પ્રજાના હાથમાં ધીમે ધીમે અર્થતંત્ર આપી શકાય એવી નીતિ અપનાવી. એટલા માટે જાહેર ક્ષેત્રનું ડિસઇન્વેસ્ટમેન્ટ થયું. ડિસઇન્વેસ્ટમેન્ટનું તો તમે સાંભળી શકો છો, એર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ, કારણ કે ખોટ કરે છે. એક આડ વાત લઈએ કે જ્યારે સરકાર પોતાની સંપત્તિ અથવા તો પોતાના સાહસ, પોતાના ઉદ્યોગો વેચવા કાઢે છે, ત્યારે બે બાબતો હોય છે કે નફો કરતી કંપની શા માટે સરકાર વેચે, અને ખોટ કરતી કંપની હોય એ પ્રજા શા માટે ખરીદે. આ બહુ ચર્ચા ઉપડેલી હતી જ્યારે LPG, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન ની નીતિ અપનાવવામાં આવી. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. હવે ઉદારીકરણ એટલે શું? ઉદારીકરણનો મતલબ થાય છે કે જેમાં દરેક માત્ર જાહેર ક્ષેત્રની, ખાનગી ક્ષેત્ર પણ ઉત્પાદન કરી શકે. ઉત્પાદન કરવા માટે, ઔદ્યોગિક રોકાણ કરવા માટે પહેલાં રિસ્ટ્રિક્શન્સ બહુ હતા કે 100 કરોડથી વધારે એની સંપત્તિ ન હોવી જોઈએ. અત્યારે તો તમે જુઓ કે ઘણી બધી કંપનીઓનું બજેટ એક આખા દેશના બજેટ કરતાં પણ વધારે મોટું હોય છે. એટલે આ બધી લિમિટેશન્સ કાઢી નાખી, ઉદારીકરણ કર્યું. પ્રાઇવેટાઇઝેશન, P, ખાનગીકરણ. ખાનગીકરણનો હેતુ હોય છે કે જે મોટા ભાગનું, તમને વાત કરી કે મોટા ભાગે કહી શકાય કે લગભગ 100% આર્થિક પ્રવૃત્તિઓ એગ્રીકલ્ચર સિવાય, ખેતરો સરકારે પોતા પાસે નહોતા રાખ્યા, ખેતી ક્ષેત્ર ખાનગી ક્ષેત્રમાં જ હતું, તે સિવાયની લગભગ બધી આર્થિક પ્રવૃત્તિઓ જાહેર ક્ષેત્રમાં હતી. તેમાં ખાનગી ક્ષેત્ર પ્રવેશ કરી શકે એવું પ્રાઇવેટાઇઝેશન થયું, ખાનગીકરણ થયું. સરકારે પોતાના સાહસો પણ વેચવા માંડ્યા. સરકારની પોતાની હોટેલ્સ હતી. સરકારે ટુરિઝમને હવે પ્રોત્સાહન આપે છે. પ્રોત્સાહન આપવાની બાબત અલગ છે, પણ માત્ર સરકારી હોટેલ્સ જ નથી હોતી. અત્યારે દાખલા તરીકે કોઈ ટુરિસ્ટ પ્લેસ હોય, એના ઉપર જે હોટેલ્સ હોય એ ગવર્મેન્ટની હોઈ શકે, પણ માત્ર ગવર્મેન્ટની નહીં, ખાનગી માલિકીની હોટેલ્સ હોય છે, જે વધારે સારું આજકાલ આપણને પરફોર્મ કરતા આપણે અનુભવીએ છીએ, જોઈએ છીએ. તો આ બધી હોટેલ્સ પણ સરકારે પોતાની વેચવા કાઢી હોય. ઘણા બધા જાહેર સાહસો છે જેનું પ્રાઇવેટાઇઝેશન, ખાનગીકરણ થયું, એટલે કે જાહેર ક્ષેત્રમાંથી એને ખાનગી બનાવવામાં આવી, ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવ્યું વેચાણ કરીને. વેચાણ, આ એક નાના ટૂંકમાં આપણે આ બાબતો સમજી લઈએ કે સરકાર આખી કંપની વેચવા આપી શકે છે ખાનગી ક્ષેત્રને, અથવા તો એના શેર બહાર પાડે છે અને એમાં રોકાણ, મૂડી રોકાણ ખાનગી ક્ષેત્રને આપે છે, અથવા તો એની પાસે એક એવો રસ્તો હોય કે એનું સંચાલન કોઈ ખાનગી વ્યક્તિ કરે, અથવા તો એક વ્યક્તિ પેઢીને સોંપાય. તો આ ઘણા બધા રસ્તા છે ખાનગીકરણના. અને ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકરણ, વિશ્વ માટે ભારતીય અર્થતંત્રને ખુલ્લું મૂકવું. પહેલાં બંધન હતું, નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપો, આપણું અર્થતંત્ર હજી બાળક છે, આપણું અર્થતંત્ર નાનું છે, વિશ્વના ઉદ્યોગો સાથે સ્પર્ધા નહીં કરી શકે, એ બધાને કારણે પ્રોટેક્શન અપાતું હતું. પણ હવે 40 વર્ષ પછી
તો એ મેચ્યોર બન્યું હોય તો એટલા માટે ભારતના અર્થતંત્રને વિશ્વ સમક્ષ ખુલ્લું મૂક્યું. કોઈ પણ વ્યક્તિ આવીને ભારતમાં ઉત્પાદન કરી શકે, વેચાણ કરી શકે, રોકાણ કરી શકે. તેવી જ રીતે ભારતના ઉદ્યોગો પણ વિશ્વમાં પોતાની ક્ષમતા સાબિત કરી શકે. અત્યારે તમે ઘણી બધી એવી વસ્તુઓ જુઓ છો કે અથવા તો પેઢીઓ જુઓ છો કે જે ભારતની હોય છે અને વિશ્વમાં ઘણું મોટું સારું કામ કરે છે. તો આ રીતે એલપીજી નીતિ ગ્લોબલાઇઝેશનની નક્કી કરવામાં આવી, જે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની આપણે કહી. તો એ આખું એનું કારણ શું, જે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે 1948ની નીતિ અને 1991ની નીતિ, એમાં આખો સમાજ બદલાઈ ગયો હતો. પહેલા સમાજ કેવો હતો, કારણ કે એટલા માટે સરકારે જાતે હસ્તક્ષેપ કરવાની જરૂર પડી. હવે સમાજ મેચ્યોર બન્યો છે, આર્થિક રીતે, સમજદારીની રીતે, આવડતની રીતે, સ્કિલની રીતે, દરેક રીતે. તો આખું અર્થતંત્ર ખાનગી ક્ષેત્રને સોંપી શકાય. તો આ રીતે ભારતની આખી નીતિ, ઔદ્યોગિક નીતિ ચેન્જ થઈ ગઈ. અત્યારે શું સ્થિતિ છે, આપણે જ્યારે હવે 21મી સદીમાં પણ આપણે સારો એવો સમય આટલા વર્ષનો પસાર કરી ચૂક્યા છીએ, ત્યારે અત્યારે શું ઔદ્યોગિક નીતિ હોઈ શકે એના ઉપર આપણે વર્તમાન નીતિની થોડીક લાક્ષણિકતાઓ આપણે ટૂંકમાં જોઈએ. તો એમાં મુખ્ય 3 મુદ્દાઓ છે. જુઓ, મુખ્ય 3 મુદ્દાઓ કયા કયા થાય છે. એક તો સૌથી પહેલો છે મેક ઇન ઇન્ડિયા, વેલકમ ટુ ફોરેન કેપિટલ અને સ્કિલ ફોર્મેશન. આ 3 મુદ્દાઓ ઉપર તમે ખાસ ધ્યાન આપો. ખાસ તમે સાંભળી શકો છો. એક તો મેક ઇન ઇન્ડિયા. હવે ભારતીય અર્થતંત્ર પહેલાં એવું હતું કે ભારતમાં વસ્તુઓ ઘણી વખત બનતી નહીં, આપણે એસેમ્બલ કરતા. આપણે ઘણી બધી વાહનોની છે, પેઢીઓ છે. આ તમને ચાલો એક હોમવર્ક આપી દઉં તમને, ડુ ઇટ યોર સેલ્ફમાં, કે ભારતમાં એવી કઈ કંપનીઓ છે અથવા તો પેઢીઓ છે જે વિદેશી પેઢીઓ સાથે કોલેબોરેશન અથવા તો સહકાર સાધીને ઉત્પાદન કરે છે. એ કોઈ કન્ઝ્યુમર ગુડ્સની પ્રોડક્ટ છે, એ કોઈ વાહનોનું ઉત્પાદન છે, કે એ કઈ બાબત, ફિલ્મોનું પ્રોડક્શન થાય છે, જેમ આપણે વાત કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે. તો આ કઈ કઈ બાબતો એવી છે કે ભારતમાં એવી ભારત અને વિદેશી કંપની સાથે મળીને કામ કરે છે. બીજું એક તમે એ પણ હોમવર્ક કરજો અથવા તમે એનો અભ્યાસ કરજો કે એવી કોઈ કંપની છે કે ભારતની કંપની છે, મૂળ ભારતની, પણ એ વિદેશમાં સારી રીતે વિકસી છે અને એનું વિદેશમાં પણ બજાર મોટું છે. તો આ 2 બાબતોનો અભ્યાસ જરૂરથી કરજો. આપણે આગળ વિચારીએ કે મેક ઇન ઇન્ડિયા છે, વેલકમ ટુ ફોરેન કેપિટલ છે ને સ્કિલ ફોર્મેશન, આ આપણે શા માટે કરીએ છીએ. હવે આ પ્રકારની નીતિ વિશે થોડીક ચર્ચા કરીએ. તો સ્કિલ ફોર્મેશન કરવાનું થાય. હવે ઇન્ડસ્ટ્રીઝ આગળ આવે તો આપણે ઘણી વખત ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે જે ઓનર્સ હોય ને, એમણે એવી ફરિયાદો પણ સાંભળેલી છે કે ઉદ્યોગોને જે પ્રકારની સ્કિલ જોઈએ, ભારતમાં શિક્ષણ વધ્યું છે પણ ભારતમાં જે પ્રકારની સ્કિલ જોઈએ ઉદ્યોગો માટે, એવી સ્કિલ ધરાવતા તાલીમી કર્મચારીઓ નથી મળતા. અને સ્કિલ ન હોવાને કારણે ઘણા બધા નાના ઉદ્યોગો છે એ પણ આપણે નથી ચલાવી શકતા. ઉપરાંત રોજગારની તકો ક્યારે વધે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્કિલ આવે આપે, એટલે નાના ઉદ્યોગો શરૂ કરી શકાય છે, નાના પાયા પર સાહસ શરૂ થઈ શકાય છે. એટલા માટે આપણે ઘણી બધી જાહેરાતો પણ જોઈએ છીએ કે કોઈ પણ નાનો એવો વિચાર લઈને જઈએ, આઈડિયા લઈને જઈએ અને આપણને ફાઇનાન્સ મળી શકે છે. હવે બધું કરવા માટે આપણી પાસે એટલી બધી મૂડી ન પણ હોય, તો શું કરીએ? આપણી મૂડી અથવા તો કોઈ પણ સાધનો મોબિલાઇઝ થાય ત્યારે આર્થિક વિકાસ થઈ શકે છે. તો બીજો મુદ્દો આવે છે વેલકમ ટુ ફોરેન કેપિટલ. આપણે વિદેશી મૂડીને આમંત્રણ આપીએ છીએ, આવકારીએ છીએ. વિદેશી મૂડીરોકાણ 2 પ્રકારે થઈ શકે છે. એક તો સીધું વિદેશી મૂડીરોકાણ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તમે FDI વિશે ઘણું સાંભળેલું હશે. તો FDI એટલે કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંસ્થા સીધું જ પોતાની કંપની શરૂ કરી શકે. શરૂઆતમાં હંમેશા એનો વિરોધ હોય જ છે. અથવા તો સંસ્થાકીય રોકાણ એટલે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. તો આ સંસ્થાકીય રોકાણ એટલે શું કે દાખલા તરીકે કોઈ વિદેશી બેંક છે એ ભારતમાં રોકાણ કરે,
અથવા તો આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ છે એ ભારતમાં રોકાણ કરે તો આ સંસ્થાકીય રોકાણ છે એ પણ થઈ શકે. તો આપણે વિદેશી મૂડીને આકર્ષીએ છીએ, પણ વિદેશી મૂડી ક્યારે ભારતમાં રોકાણ કરી શકે? તો ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય અને એ પ્રકારે તો વિદેશી કંપનીઓ અથવા તો ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ અથવા તો વ્યક્તિગત રોકાણકર્તાઓ આકર્ષિત થાય. ફર્સ્ટ પોઈન્ટ છે મેક ઇન ઇન્ડિયાનો. મેક ઇન ઇન્ડિયાનો મતલબ શું થાય છે કે ભારતમાં ઉત્પાદનની પ્રક્રિયા કરવી, પ્રોસેસ કરવી. હવે આવું કરીએ એના માટે શું થાય? ઉત્પાદનની પ્રોસેસ કરવી. જનરલી આપણે એવું પણ થાય છે કે મોટા ભાગે જુઓ, ઉત્પાદન કરવું એટલે એમાં મોટા ભાગે વેપાર થતો હોય છે કે બહારથી વસ્તુઓ આવે અને એનો વેપાર થાય. એ ઉત્પાદનની વ્યાખ્યામાં તો આવે, અર્થતંત્રના કોન્સેપ્ટ આપણે જોઈએ, વિભાવના કહીએ તો બહારની વસ્તુ એટલે કે વિદેશી વસ્તુઓ ભારતમાં લઈને વેચાણ કરવી એ ઉત્પાદન તો ગણાય. પણ ભારતમાં મેન્યુફેક્ચરિંગ, એનું ઉત્પાદન અહીં ભારતમાં થાય એ પ્રકારનું આપણે અહીંયા વાતાવરણ ઊભું કરવાની સરકારની નીતિ છે. એટલે ઉદ્યોગો વિકસે, મેન્યુફેક્ચરિંગ અહીં થાય, ભારતમાં થાય. એનાથી શું થાય? રોજગારનું પ્રમાણ વધે. હવે દાખલા તરીકે કોઈ પણ વસ્તુ વિદેશથી લઈ આવીને ભારતમાં વેચીએ તો એમાં કોઈ પણ એક યુનિટમાં વધુમાં વધુ કેટલા લોકોને રોજગાર મળે? એનાથી થોડું બીજું બાબત સમજીએ કે જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદનની પ્રક્રિયા ભારતમાં થાય તો એ ઉત્પાદનની પ્રક્રિયા કરતી વખતે કેટલા બધા લોકોને રોજગાર મળે? તો આમ રોજગારીનો વિકાસ કરવા માટે આપણે ભારતમાં મેક ઇન ઇન્ડિયાનું આપણે કરીએ છીએ. અહીંયા ગુણવત્તા, હવે અહીંયા ફરીથી સ્પર્ધાત્મકતા આવે છે. ગુણવત્તા સારી રાખવાની હોય છે, નિયમિતતા રાખવાની હોય છે. જ્યારે સપ્લાય, પુરવઠો પૂરો પાડવાનો હોય, વસ્તુ ગ્રાહકોને ગમી ગઈ પણ બજારમાં હોય જ નહીં તો એનો સ્ટોક પૂરો રાખવાનો થાય છે. તો આ બધા પાસાઓ આવે છે. ભારતમાં રોજગારીનું પ્રમાણ વધે અને ભારતના અમુક વણવપરાયેલા સાધનોનો પણ ઉપયોગ થાય એવા હેતુથી ભારતમાં આ 3 મુદ્દાઓને આપણે ધ્યાનમાં લઈને આ નીતિ અપનાવવામાં આવેલી હોય છે. હવે આગળ મેં તમને આ સેશનમાં નહીં, એનાથી પહેલાંના સેશનમાં આપણે લિંક ઉપરથી તરત જ વેબસાઇટ ઉપર ગયેલા હતા. અહીંયા પણ જુઓ, તમે જુદા જુદા વેબસાઇટ્સ અને પુસ્તકોનો અભ્યાસ પણ કરી શકો છો. જે સંદર્ભોનું વાંચન કરવામાં આવ્યું છે એ અહીંયા બતાવેલા છે. જુદી જુદી વેબસાઇટ્સ જુઓ, ભારતના ઉદ્યોગો ઉપર લખેલા પુસ્તકો જુઓ અથવા તો ઇન્ડિયન ઇકોનોમીનું કોઈ પણ પુસ્તક જુઓ, એ આપણો અભ્યાસક્રમ છે. ન્યૂઝપેપર્સ, પિરિયોડિકલ્સ અથવા તો આર્થિક બાબતો બતાવતા જે સપ્લિમેન્ટ્સ હોય છે, પૂર્તિ, અઠવાડિયામાં ન્યૂઝપેપર્સની પૂર્તિ હોઈ શકે છે અથવા તો એના ખાસ એના અંક બહાર પાડવામાં આવે છે. એ બધાનો આપણે અભ્યાસ કરવાનો થાય. તો જરૂરી નથી કે આપણા અભ્યાસક્રમમાં જેટલા આંકડા આપેલા છે એને જ ગોખી નાખીએ. એને કરો તો પણ તમને ઘણું બધું જ્ઞાન મળશે ચોક્કસ, પણ જ્ઞાનનો ફલક હંમેશા વિસ્તૃત રહ્યો છે, તમે જાણો છો. તો આટલા વિશાળ પાયા ઉપર જે જ્ઞાન આપણને મળ્યું છે તો એ આપણે શા માટે ન લઈએ? તો બધી વેબસાઇટ્સ છે ઇન્ડસ્ટ્રીઝની, અને ખાસ કરીને ઓથેન્ટિક વેબસાઇટ્સ ઉપર જવાનું. સમાચાર પત્રો તો પણ કોઈ પણ ચોપાનિયા છાપી દે છે એવા સમાચાર પત્રો નહીં. સ્ટાન્ડર્ડ અને ઓથેન્ટિક સમાચાર પત્રો, સ્ટાન્ડર્ડ અને ઓથેન્ટિક ન્યૂઝ ચેનલ્સ, આ બધાનો આપણે અભ્યાસ કરવો જોઈએ, વિશ્વાસ કરવો જોઈએ. વિશ્વાસ કર્યા ઉપર ફરીથી એનો સંશોધન પણ કરવું જોઈએ જેથી કરીને આપણે સાચી માહિતી મળી શકે. તો ઉદ્યોગો વિશે જ્યારે તમે અભ્યાસ કરો છો ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખજો. તેમ ઉપરાંત હું હંમેશા તમારા વિચારો, તમારા પ્રતિભાવો અને તમારા પ્રશ્નો જે કંઈ પણ હોય એના માટે રાહ જોઉં છું. ઈમેલ આઈડી તમે નોંધ કરી લેજો, kruti.chhaya, KRUTI.CHHAYA. બ્લોગ પર તમે તમારો વિચાર મૂકી શકો એમ છો. એના કોમેન્ટ્સમાં બ્લોગમાં krutischhaya.blogspot.com. તો આ બધા એવા પાસાઓ છે, આ બધા એવા સંપર્કની લિંક છે કે જે તમે મારો સંપર્ક કરી શકો છો. હંમેશા ડિસ્ટન્સ એજ્યુકેશનમાં વિદ્યાર્થી જાગૃત હોય એવું માનીને આપણે ચાલીએ છીએ. તમને પણ ખાસ અભિનંદન, કારણ કે તમે લોકોએ શિક્ષણનું મહત્ત્વ સમજીને જાતે જવાબદાર રહીને અભ્યાસ કરવાનું પસંદ કરેલું છે.
તો હવે તો આ રીતે તમારી જે પદ્ધતિ છે એને ચોક્કસ જાળવી રાખજો અને તમે હંમેશા સંપર્કમાં રહેજો, જેથી કરીને તમારો અભ્યાસ ક્યાં સુધી પહોંચ્યો છે એના વિશે મને પણ માહિતી મળી શકે. વિદ્યાર્થીઓને આનાથી વધારે શું સમજવાનું છે, એની કઈ જરૂરિયાત છે, એ બધું તમારા તરફથી જ મને જાણી શકાશે. એટલે તમારા અભિપ્રાયો જરૂરથી આપજો અને તમારા તરફથી જે કોઈ પણ આવશે એનો તરત જ પ્રત્યુત્તર પણ આપવામાં આવશે, એની ખાસ તમે ખાતરી રાખજો. ત્યાં સુધી આપણે ફરીથી મળીએ તે પહેલાં એક વખત આપણે એનું રિવિઝન કરી જોઈએ કે આજે આપણે અને છેલ્લા 3 સેશનમાં શેનો અભ્યાસ આપણે કરેલો. સૌથી પહેલાં તો આપણે અભ્યાસ કર્યો કે પેઢી અને ઉદ્યોગ એટલે શું. પેઢી હોય તો પેઢીઓનો સમૂહ ઉદ્યોગ બને, પણ એક સરખું ઉત્પાદન કાર્ય કરતી પેઢીઓનો સમૂહ ઉદ્યોગ છે. ઔદ્યોગિક ક્ષેત્ર એટલે ભારતના બધા ઉદ્યોગો. ઉદ્યોગોનું મહત્વ શું છે કોઈ પણ અર્થતંત્રમાં? ભારતમાં ઉદ્યોગોનું શું મહત્વ છે? ભારતમાં ઉદ્યોગોએ આર્થિક વિકાસમાં શું યોગદાન આપેલું છે, કેટલો વિકાસ કરી રહ્યા છે, ભારત સરકારની ઔદ્યોગિક નીતિ શું છે, આ બધા જ પાસાઓ વિશે આપણે અભ્યાસ કર્યો. એટલે ફરીથી જ્યારે પણ તમે ઉદ્યોગ વિશે કંઈ પણ તમારો શબ્દ તમારા કાનમાં પડે કે તમારી આંખો સામેથી પસાર થાય ત્યારે આપણું સેશન જરૂરથી યાદ કરજો, મને પણ યાદ કરજો. ત્યાં સુધી તમારો સમય ઘણો જ સારો અને આનંદિત રીતે પસાર થાય તેવી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી શુભકામનાઓ. આભાર.